આપણે શ્રી માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજીના ચરિત્રની અંદર આપણે જોયું કે માધવદાસજી વૃંદાવન પધાર્યા છે. વૃંદાવનના દર્શન કરવા. મૂળ તો એ જગન્નાથપુરીમાં રહેતા, પણ એને મન થઈ ગયું કે વૃંદાવનના દર્શન કરવું, એટલે વૃંદાવનના દર્શન કરવા પધાર્યા છે. એ વૃંદાવન કેવું છે તો કે શ્રી વૃંદાવન કી શોભા દેખત મેરે નૈન સિરાત. વૃંદાવનની શોભા જોઈને મેરે નૈન સિરાત એટલે ઠંડા થાય છે. વૃંદાવનમાં જે શોભા છે એ શોભાના દર્શન કરીને મારી આંખને અતિશય ઠંડક મળે છે. ધામ દિવ્ય છે. આ તો આપણે દિવ્યતા દેખાતી ન હોય, બાકી ધામ દિવ્ય છે. એના દર્શન માત્રથી જીવને ઠંડક મળે છે. આ ધામની અંદર પગ મૂકતા વેત જ 1 કરોડ જન્મના પાપ કપાઈ જાય છે. અને અમને તો આ ધામના દર્શન કરીને ઠંડક મળે છે. ભલે દિવ્યતા નથી દેખાતી, પણ આ ધામમાં અમે આવીને એવું લાગે જાણે અમે અમારા ઘરે આવી ગયા છીએ. ઠંડક મળે છે આ ધામની અંદર આવીને. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કુંજ નિકુંજ પુંજ સુખ બરસત હર્ષત સબકે ગાત. અહીંની કુંજોમાં નિકુંજોમાં સુખ વરસે છે. મતલબ અહીંની કુંજોમાં ક્યાંક ને ક્યાંક કાનુડો કંઈક ને કંઈક નવી નવી લીલાઓ કરે છે. કોઈ કુંજમાં કૃષ્ણ ભગવાન રાધા રાણીના ચરણ દબાવે છે, તો કોઈ કુંજની અંદર ઠાકોરજી રાધા રાણીના હાથમાં મહેંદી મૂકે છે. કોઈ કુંજની અંદર ચરણની અંદર જાવક મૂકે છે. મતલબ કુંજ નિકુંજોમાં ક્યાંક ને ક્યાંક યુગલ સરકારની સતત લીલાઓ ચાલુ છે આ ધામની અંદર. એટલે આ ધામ દિવ્ય છે. અહીંની કુંજે કુંજ સુખ વરસાવે છે. કારણ કે કંઈક ને કંઈક, જેમ તમે ધામમાં આવો તો પીલી પોખર જુઓ કે સાકરી ખોરના દર્શન કરો કે મોરકુટીના દર્શન કરો તો આનંદ આવે છે ને કે વાહ, ઠાકોરજી અહીંયા આ લીલા કરી. તો નિવૃત્ત નિકુંજોની અંદર તો કૃષ્ણની રોજે રોજ અનેક લીલાઓ થાય છે. અને રોજે રોજ સખીઓ એ નિકુંજોને સાફ કરવા જાય તો સાફ કરતા કરતા ચર્ચા પણ કરે છે કે આજે તો આ નિકુંજમાં આ લીલા કરી, આજે તો આ નિકુંજમાં આવો વન વિહાર કર્યો. મતલબ કુંજે કુંજે સખીઓ સાફ સફાઈ કરતા કરતા યુગલ સરકારની લીલાઓનું વર્ણન કરી જાય છે. એક એક કુંજ સાફ કરતા કરતા નિત નૂતન લીલાઓનું વર્ણન કરતી જાય છે આ સખીઓ છે. એટલે કુંજે કુંજે સુખ વરસે જેમ કહીએ તો ખોટું નથી. અને આ ધામ છે ને, મેં અનુભવ કર્યો, બરસાના ધામ ખરેખર અદભુત છે. ભલે એમાં અડધા સંતો રહે છે, અડધી ગામની વસ્તી છે. ગામના લોકો તો ભજન પૂજન કેટલું કરે છે મારું ધ્યાન નથી, પણ આશ્રમે આરતી વખતે રામાયણના પાઠ, કોઈ હનુમાન ચાલીસાના પાઠ થતા હોય, ક્યાંક ખાલી ધૂન બોલાતી હોય, આશ્રમે કલાક કંઈક તો ભજન થાય જ છે. ઈ સુખ અને ઈ રસ તો કેવલ ધામમાં જ મળે છે. બીજી જગ્યાએ આ રસ મળતો નથી. હાલાકી હું તો એક નાનો સાધુ છું, પણ મારે કેવું જોઈએ કે ભારતના પ્રત્યેક મંદિરમાં જો 1 કલાક ધૂન કરવામાં આવે, પછી રામધૂન હોય કે મહાદેવની ધૂન હોય, કોઈ પણ 1 કલાક, તો એ ગામ કોઈ દી દુઃખી ન થાય, આપણી ગેરંટી છે. એ ગામ કોઈ દી દુઃખી નહીં થાય. એ ગામમાં ભગવાન વરસાદે વરસાવશે, ખેડૂને પાક પણ સારા દેશે. આ તો શું થાય, વરસાદ ન થાય ને ત્યારે ધૂન બેહાડે. એમ નહીં, તમે રોજ કલાક એક મંદિરમાં ભેગા મળીને બધા ધૂન કરો અને પછી જોવો એ ભગવાન નામનો ચમત્કાર. એ મેં ધામની અંદર જોયું કે બધા આશ્રમમાં ભગવાનની આરતી પછી અડધી કલાક સુધી શ્લોક, ધૂન અને એવું બધું થતું હોય છે. એવા દર્શન મેં ધામની અંદર કર્યા. એટલે કે અહીંયા તો આશ્રમે કુંજે કુંજે કંઈક ને કંઈક સુખનું વર્ણન છે, સુખ વરસે છે આ ધામની અંદર. અને હર્ષત સબકે ગાત. ગાત એટલે શરીર થાય. હર્ષત સબકે ગાત એટલે એ ધૂન સાંભળીને, કીર્તન ને લીલાના દર્શન કરીને
બધાના શરીર હરખથી ફૂલી જાય છે. હરખથી પ્રસન્નતાના કારણે બધાના શરીરો ફૂલી જાય છે, આનંદમાં આવી જાય છે. તો એમાં કઈ ખોટું નથી. મને તો આશ્રમે કીર્તન થતા હોય આરતી પછી મેં જોયા છે. શ્રી રમેશ બાબાજી મહારાજના આશ્રમમાં મેં આ ખૂબ આનંદ લીધો છે. રોજ હું સવારે 7 વાગે પહોંચી જાઉં એટલે 7 વાગ્યે શ્રીંગાર આરતી થાય અને એમાં નાના નાના ગુરુકુળના છોકરા ડ્રમ વગાડતા હોય ને આરતી થાય ને પછી સ્તુતિ ને વંદના ને એવું થાય ને તો આમ હવાર સુધરી જાય, આનંદ આવી જાય. અને પછી ઉપરથી બાબાનો સત્સંગ મળતો અને સત્સંગનો રસ પીવા મળતો. આ રીતે ખૂબ આનંદ લીધો છે ભગવાનની દયાથી. અને વાત બિલકુલ સાચી છે. હર્ષત સબકે ગાત, શરીર પ્રફુલ્લિત થઈ જાય ને ભજનનો આનંદ એવો છે કે શરીરના રોમ રોમમાં નવી ચેતના પ્રગટ કરી દે છે. ધામનું સુખ અને ભજનનું સુખ બહુ નાની સૂની વાત નથી, બહુ મોટી વાત છે. રાધા મોહન કે નિજ મંદિર મહાપ્રલય નહીં જાત. એમ કે રાધા મોહન નું જે નિજ મંદિર છે એટલે કે વૃંદાવન ધામ છે, એ વૃંદાવન ધામમાં મહાપ્રલય જાતો નથી. મતલબ મહાપ્રલય વખતે 14 બ્રહ્માંડો ને અનંત બ્રહ્માંડો પાણીમાં ડૂબી જાય છે, પણ રાધા કૃષ્ણના ધામની અંદર મહાપ્રલય જાતો નથી, બિલકુલ જાતો નથી. મતલબ પ્રલયથી પરે છે ભગવાનનું ધામ. અને મેં તો કોઈ વ્રજવાસીના મોઢે એવું નથી સાંભળ્યું કે બરસાનામાં કોઈ હજારો વર્ષ થઈ ગયા હોય, કોઈ ભૂકંપ આવ્યો હોય કે ધરતીકંપ થયું હોય કે વાવાઝોડા થયા હોય કે કોઈ કુદરતી આફત આવી હોય એવું લાગતું નથી. અમે 15 વર્ષથી અહીંયા રહી છીએ. 15 વર્ષ તો નાનો ગાળો કહેવાય, તો કોઈ કુદરતી એવી આફત નથી આવી કે જેના કારણે બરસાના સંકટમાં હોય. કારણ કે આ ધામ છે ને એ મહાપ્રલયથી પરે છે, એટલે આમાં કોઈ આપત્તિ આવતી નથી જ્યાં સુધી રાધા રાણીની કઈ ઈચ્છા નથી થતી ત્યાં. અને રાધા રાણી ઈચ્છા કરે ને તોય ખાલી એક બાહ્ય ધામને એવું દેખાય કે આપત્તિ આવી છે, અંદરથી ધામને કોઈ આપત્તિ ન આવે, કારણ કે ધામ દિવ્ય છે, ચિન્મય છે. કોરોના આવડો મોટો વયો ગયો તો પણ અહીંયા કોઈ સંતોને ચિંતા હતી નહીં. કોરોના વયો ગયો તોય, કારણ કે ધામ દિવ્ય છે, એવી વાત છે. એટલે અહીંયા મહાપ્રલયનો પ્રવેશ નથી. અને બ્રહ્મા તે ઉપજ્યો ન અંડ તે કમલ શિખંડ નસાત. તો કે આ ધામ કોને બનાવ્યું? બ્રહ્માજીએ બનાવ્યું. તો કે બ્રહ્મા તે ઉપજ્યો ન, બ્રહ્માથી આ ધામ નથી બન્યું. તો કે ઈંડામાંથી નીકળ્યું? તો કે ના, તો કે આ સ્વયં રાધા કૃષ્ણના હૃદયમાંથી પ્રગટ થયું છે. આ ધામને બ્રહ્માજીએ પણ બનાવ્યું નથી અને કોઈ ઈંડામાંથી પણ પ્રગટ થયું નથી. આ ધામ તો ભગવાનના હૃદય કમલમાંથી પ્રગટ થયું છે, એટલે ભગવાન સમાન છે. અને ફન પર રવિતર નહીં વિરાટ કમલાપુર તે તાત. ફણ પર એટલે શેષનાગના ફણા ઉપર આ ધામ નથી. અને રવિતર, રવિ એટલે સૂર્ય, સૂર્ય ઉપર કે સૂર્ય નીચે આ ધામ નથી. આ ધામ અલગ છે અને આ ધામ સૂર્ય ચંદ્રની પહોંચની બારે છે. શેષનાગની ફણા ઉપર જે પૃથ્વી છે ને, એ પૃથ્વી તો છે જ, પણ એ પૃથ્વીમાં આ ધામ અલગ છે, શેષનાગની ફણા ઉપર નથી, અલગ જ છે. એને બધા લોકો જોઈ શકતા નથી, જેની દિવ્ય દ્રષ્ટિ હોય એ જોઈ શકે. અને માયા કાલ રહિત નિત નૂતન સદા ફૂલ ફલ પાત. માયાની ઉપર છે, માયા ધામની અંદર જોવા મળતી નથી. તો અહીંયા કોઈ પ્રશ્ન કરશે કે નહીં, ધામમાં પંડા પૂજારી પૈસા ઉઘરાવે છે, માયા તો જોવા મળે છે. તો કે એ બધી માયા ઉપરની દ્રષ્ટિની છે, ઉપરની દ્રષ્ટિની છે. જેને ધામમાં દિવ્યતા દેખાય છે એને ખબર છે કે ધામની અંદર કોઈ પણ પ્રકારની માયા નથી. ઉપલી નજરે તો દેખાશે, કારણ કે એ તો કળિયુગનો પ્રભાવ છે, એટલે ઉપલી નજરે દેખાશે કે હા ભાઈ ધામની અંદર આવું બધું જોવા મળે છે. પણ વાસ્તવમાં એવું નથી. રમેશ બાબા એમ કે છે કે આ ધામના 3 સ્વરૂપ છે. એક ભૌતિક સ્વરૂપ, એક સત્સંગ સાંભળીને તમે જે ભાવમય
ધામ ઊભું કર્યું એ ભાવમય સ્વરૂપ અને એક દિવ્ય પ્રત્યક્ષ સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ કોને કહેવાય? તો કે આ ધામમાં તમને ગટર દેખાય, બિલાડા દેખાય, કૂતરા દેખાય, સુવર દેખાય, પંડા પૂજારી ધન માંગતા દેખાય, એ છે ધામનું બાહ્ય સ્વરૂપ. તો એ બાહ્ય જે સ્વરૂપ છે એમાં તમને ભૂલ, ભ્રાંતિ, માયા ને બધું દેખાશે, પણ એ કેવલ એનું બાહ્ય સ્વરૂપ છે. અને બાહ્ય સ્વરૂપ છે ને ચામડાની આંખથી દેખાય. આપણી જે ચામડાની આંખ છે એનાથી ધામનું આપણે બાહ્ય સ્વરૂપ દેખાશે, પણ એક ધામનું છે ભાવમય સ્વરૂપ. દાખલા તરીકે હું તમને કહું કે ધામ દિવ્ય છે, એની વ્રજરજ નહીં પણ ગટર પણ ગંગા છે. ગટરનું પાણી હેડે તો એમ પ્રસન્ન થવું જોઈએ કે મારા શરીરને ગંગાજીનો સ્પર્શ થઈ ગયો છે. તો આ ભાવનાઓ સાંભળીને તમે ધામમાં જે દિવ્યતાનો ભાવ કરો છો, જે દિવ્યતાનો ભાવ કરો છો એને કહેવાય ભાવમય ધામ. લગભગ હું માનું છું ત્યાં સુધી 80% સાધકો નહીં પણ 90% સાધકો ભાવમય ધામમાં જીવતા હોય છે, ભાવ દ્રષ્ટિથી. કારણ કે પ્રત્યક્ષ તો કોકને જ દેખાય છે, પ્રત્યક્ષ ધામ તો કોકને જ દેખાય છે. 90% સંતો આ ધામમાં ભાવ કરીને જીવે છે કે આ ધામ દિવ્ય છે ભાવમય દ્રષ્ટિથી. 10% એવા છે કે આ ધામમાં દોષ જ જોઈ રાખે છે. આ મધુકરી નથી દેતા, આ રોટલી નથી દેતા, ને આ સાધુ આવો છે ને આ આશ્રમમાં આવું હાલે છે ને આ છે ને. 10% એવા છે કે જે ધામમાં અભાવ લઈને જ બેઠા છે. 90% એવા છે કે જે ધામને ભાવ દ્રષ્ટિથી જોવે છે. અને 0.0% એવા 1-2% જ એવા છે કે જેને ધામમાં દિવ્યતાના દર્શન થાય છે. એવા 1-2% જ છે. તમારો કહેવાનો ભાવ છે ચામડાની આંખેથી જે ધામ દેખાય છે એમાં માયા દેખાશે. એટલે વળી પાછા કોઈ પ્રશ્ન ન કરે કે આ તો શિવજીના ત્રિશુલ ઉપર આ ધામ નથી ને શેષનાગના ફણા ઉપર નથી ને બ્રહ્માજીએ ઉપજાવ્યું નથી ને તો આ ધામ આવું છે, તો આમાં શું કામ આવું બધું દેખાય છે ભૂલ ભ્રાંતિ? તો કે જ્યાં સુધી ચામડાની આંખથી જોશો ત્યાં સુધી દેખાશે. ચામડાની આંખથી ઉપર ઉઠવું પડશે. અમે ખાલી ભાવમય દ્રષ્ટિ કરી લીધી છે ને કે આ ધામ દિવ્ય છે, એવી ભાવમય દ્રષ્ટિ તો એમના ધામમાં રસ જ આવીને રાખે છે, રસ જ આવીને રાખે છે. કારણ કે અમે દ્રષ્ટિ જ ભાવમય બનાવી લીધી કે અહીંયા ધામમાં ગટર હોય તોય ભલે અને ધામવાસીઓ ચોર લૂંટારા હોય તોય ભલે, આપણે કોઈના દોષ જોવા નહીં. આપણે બધાને રાધાજીના કૃપા પાત્ર માનવા, કારણ કે ધામમાં રહીએ છીએ તો કૃપા પાત્ર તો છે જ, ભલે આપણે એનાથી દૂર રહીએ, એની પાસે છેતરાઈએ નહીં, પણ દિવ્ય દ્રષ્ટિ તો રાખવાની કે બધા રાધાજીની ઈચ્છાથી જ રહીએ છે. તો આવો ભાવમય દ્રષ્ટિ હશે ધામની અંદર